આજે કોણ જાણે કેમ મને મારા સાહેબ ડૉક્ટર ડી.એમ. દવે યાદ આવ્યા છે. 1970 એટલે કે 1970માં જ્યારે મોડાસામાં MBBS ડૉક્ટર મળવા મુશ્કેલ હતા, એ જમાનામાં ફિઝિશિયન તરીકે અહીંયા આવીને ધૂણી દખાવીને બેસેલા ડૉક્ટર ડી.એમ. દવે ઉત્કૃષ્ટ ડૉક્ટર, કાબેલ એડમિનિસ્ટ્રેટર અને વિચક્ષણ બુદ્ધિના માલિક હતા. સપ્ટેમ્બર 2005માં જ્યારે હું તેમના હાથ નીચે જોડાયો, ત્યાં સુધીમાં તેઓ તેમની તબીબી અને વહીવટી સફરના 35 વર્ષ વિતાવી ચૂક્યા હતા અને મોડાસાની આસપાસના 100થી 200 કિલોમીટર ત્રિજ્યાના ગામડાઓ અને શહેરો અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના દર્દીઓ માટે તેઓ એક મસીહા બની ગયા હતા. આવા ડૉક્ટર ડી.એમ. દવેને ગુરુ બનાવવા મને 3 ફાયદા જોવાયા. એક તો સારો તબીબ બની શકીશ, 2 વહીવટી કોને શીખી શકીશ અને 3 માણસોને સમયપારકતા આવડશે તો નિર્ણય લેવામાં જીવનમાં કંઈક ભૂલ નહીં કરું. એટલે મેં તેમની સાથે વધુ ને વધુ સમય ગાળવાનું નક્કી કર્યું. હજુ માંડ મહિનો 2 મહિના થયા હશે ને એક દિવસે એક દર્દીના કોર્ટ પાસે રાઉન્ડમાં ઊભા રહીને મારી સામે જોઈને મને કહે, ઇફ યુ વોન્ટ ટુ બી અ બોસ ધેન પેરાલાઇઝ યોર બોસ. ઘડીક તો હું ડગાઈ ગયો કે મારા સાહેબે આવું મને કેમ કહ્યું. પરંતુ 2023માં મારું એક દર્દી મિસ્ટર આશીષના નામે જ્યારે મારા પાસે આવ્યા અને એમણે મને એમ કહ્યું કે દવે સાહેબે એવું કહ્યું હતું કે જ્યારે હું ના મળું ત્યારે ડૉક્ટર મલેકને શોધી લેજો. ત્યારે મને સમજાયું કે એ દિવસે મારા સાહેબે કીધેલું એ વાક્ય મને શિષ્ય તરીકે સ્વીકારવાનું આમંત્રણ હતું, જે મેં સમજવામાં મોડું કર્યું. અને આમ શરૂ થયો ગુરુ શિષ્ય વચ્ચેના 10 વર્ષનો ખાટા મીઠા મોડા સંબંધોનો કાર્યકાળ, જેના સંસ્મરણો ખૂબ રસપ્રદ પણ છે અને તેમાં મારા માટે તો શીખવાનું ઘણું પણ હતું અને કદાચ બીજા લોકો માટે પણ શીખવાનું. સમય મળશે તો જરૂરથી શેર કરીશ.